સરકારમાં તાકાત હોય તો આવવા દે ગાંધીનગરની અંદર. આટલો અત્યાચાર તો અમે ક્યારેય નથી જોયો. આંખો ખોલો સરકાર. નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. આંખો ખોલો અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમને એવું લાગે છે કે સરકારે ખરેખર આંખો બંધ રાખી છે. આજે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ કહ્યું કે અમે ભીષ્મ પિતામહને યાદ કરી રહ્યા છીએ કે આ ગૃહમાં ભીષ્મ પિતામહ એટલે કે મુખ્યમંત્રી આવે અને અમને બચાવે, અમારા સવાલોના જવાબ આપે. પણ અમને લાગ્યું કે સરકાર ગાંધારીની ભૂમિકામાં છે, ધૃતરાષ્ટ્રની પણ નહીં, કારણ કે ધૃતરાષ્ટ્રને તો આંખો જ નહોતી, પણ ગાંધારીની પાસે તો આંખો હોવા છતાં એમણે આંખો બંધ રાખી હતી. અને એટલે જ સવાલ થાય છે. આજનો એજન્ડાના સવાલ સાથે ચર્ચાની શરૂઆત કરવી છે, પણ સરકારને કહેવું છે કે તમે જે આંખે પટ્ટો બાંધ્યો છે એ તમારે ખોલવો પડશે, તો તમને દેખાશે કે જે ગાંધીનગર તમારું ઘર છે ત્યાં તમે દરરોજ ઘેરાઈ રહ્યા છો. દરરોજ કોઈક ને કોઈક આવે છે, વિધાનસભા પરિસરને ઘેરવાની કોંગ્રેસ જાહેરાત કરે છે, કોઈક ને કોઈક એવો મુદ્દો હોય છે કે જેની સામે તમને સવાલ કરવામાં આવે છે અને સરકાર આવીને જવાબ શું આપે છે? જીતુભાઈ વાઘાણી આવીને કહે છે કે જો પેપર લીક થયું છે તો અમને પુરાવા આપો. પુરાવા કોણ આપશે? વિપક્ષ આપશે કે સરકારે એની તપાસ કરાવવાની? દરેક વખતે તમારે તૈયાર થાળી કેમ જોઈએ છે કે કોઈ આવે તમને દરેક વખતે સાબિત કરીને આપે કે આ પેપર લીક થયું છે? 10મી મિનિટે જીતુભાઈ વાઘાણી સામે આવ્યા હતા જ્યારે આ વનરક્ષક કોપી કેસનો મામલો સામે આવ્યો અને એમણે સીધું જ કહી દીધું કે નહીં, પેપર લીક જેવી તો કોઈ વાત નથી, આ એક જગ્યાની વાત છે, આ કોપી કેસનો મામલો છે, એ સામે આવ્યો છે, આ તો બધાને ભરમાવવાની વાતો છે. જીતુભાઈ વાઘાણી સરકારના પ્રવક્તા છે. આજે એમણે બીજી એક વાત કરી. એમણે સામે આવીને એ પણ કહ્યું કે સરકાર આ બધા મામલે તપાસ કરી રહી છે, પણ તમે એ પરીક્ષાર્થીની મનોસ્થિતિ વિચારો. અમે પણ સરકારને એ જ કહી રહ્યા છીએ કે તમે વિચારો એ મનોસ્થિતિ. આ લોકો જ્યારે પરીક્ષા આપવા જતા હોય છે ત્યારે એમને સરકાર પર ભરોસો નથી રહેતો. ભરોસો સરકાર ખોઈ ચૂકી છે. એક કે બે વારની વાત હોત તો આટલા સવાલો ન થતા. એક જીપીએસસી જેવી સંસ્થા કે જે સારું કામ કરતી હતી એ પણ આટલા મહિનાથી વગર ચેરમેને છે. એ લોકો પણ બૂમો પાડીને સરકારને કહી રહ્યા છે, પણ સરકાર સુધી આ અવાજો પહોંચતા જ નથી. સરકાર શાહમૃગ વૃત્તિમાં છે. એવું માને છે કે અમારી આંખો બંધ છે એટલે બધે જ અંધારું છે, પણ તમારી સામે બળતો સુરત છે, બળતા મુદ્દાઓ છે. આ જ ગાંધીનગરમાં ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ વિદ્યા સહાયકના ઉમેદવારો બેઠા હતા, એ પણ સરકારને જ બૂમો પાડતા હતા. આ રાજ્યની પોલીસ સરકારને જ બૂમો પાડે છે. આજે વિપક્ષ સરકારને જ સવાલ કરે છે અને સરકાર સામે જવાબમાં આવીને કહે છે કે 27 વર્ષ પહેલા શું થતું હતું તમને નથી ખબર? કોંગ્રેસના શાસનમાં તો પોતાના સગાવાલાને નોકરીમાં લેવાતા હતા. થતું હશે કોંગ્રેસના શાસનમાં, પણ એટલે જ તો કોંગ્રેસ ઘરે બેઠી છે અને તમે સત્તામાં બેઠા છો. આ જનતાએ તમને મત આપ્યા છે, જનતાને અધિકાર છે તમને સવાલ કરવાનો ને તમારે આપવો પડશે જવાબ. પણ અફસોસ જ્યારે દરેક વાતો મતના ત્રાજવે તોલાવા માંડે, દરેક વસ્તુમાં ત્યારે રિએક્શન્સ આવે જ્યારે એવું લાગે કે નહીં આ અમારી વોટ બેંક પર અસર થવાની છે. એ કોઈ જ મુદ્દાઓ સરકારને મન એટલા માટે મુદ્દા નથી કારણ કે એમને એવું લાગે છે કે યુવાનોનો આ મુદ્દો વોટ બેંક પર શું અસર કરવાનો છે. ચર્ચાની શરૂઆત કરવી છે. વિપક્ષે પણ આજે આક્રમક આખું ઘેરાવ કર્યો, એની કોશિશ કરી. ડોક્ટર ઋત્વિજ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા આપણી સાથે છે, પ્રવક્તા છે. ડોક્ટર અમિત નાયક આપણી સાથે પ્રવક્તા કોંગ્રેસ પાર્ટીના જોડાયા છે. જયેશભાઈ ઠકરાર વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે. મયુર પટેલ વિદ્યાર્થી આપણી સાથે જોડાયા છે. પણ ડોક્ટર ઋત્વિજ પટેલ, એક પ્રશ્ન મને એકચ્યુઅલી ક્યારેય નથી સમજાયો આ સવાલ કે પેપર લીક કે આના લગતા કોઈ પણ વિષય પર અમે જ્યારે ચર્ચાઓ કરવા બેસીએ તો હું એવું માનું છું પર્સનલી કે કદાચ કોઈ મુખ્યમંત્રી એવું ન ઈચ્છતું હોય કે એના શાસનકાળમાં પેપર લીક થઈ જાય અને આ રીતે એમના પર માછલા ધોવાય કે સવાલો કરવામાં આવે. અને છતાંય દર વખતે આ થાય છે. દરેક વખતે એવું કહેવામાં આવે છે કે હવે નહીં થાય. એના પછી પણ એવા જ કોઈક સવાલો આવીને ઊભા રહી જાય છે. સરકારને હું માનું છું કે કદાચ જવાબ આપતી વખતે ઘણો વિચાર પણ કરવો પડતો હશે, ઘણીવાર શરમ પણ આવતી હશે કે કેવી રીતે જવાબ આપવાના આ મુદ્દાઓ પર, છતાંય આ બધું બંધ કેમ નથી થતું? દેવાંશી, તમે તમારી વાતની જ્યારે પ્રસ્તાવના મૂકી ત્યારે તમે એક વાક્ય બોલ્યા કે સરકાર હવે પ્રજાનો ભરોસો ખોઈ ચૂકી છે. તમને નથી લાગતું કે આ થોડું બોલ્ડ સ્ટેટમેન્ટ હતું? પરીક્ષાર્થીઓનો ભરોસો પરીક્ષાર્થીઓનો આ થોડું બોલ્ડ સ્ટેટમેન્ટ હતું. તમારા જેવા નીડર, નિષ્પક્ષ અને અભ્યાસુ પત્રકાર, એમને તો હું ખાલી એટલી જ વિનંતી કરી શકું કે તમે તો કમસે કમ વિપક્ષની ટ્રેપમાં કે એજન્ડામાં ન આવો. જો ગઈકાલે જે ઘટના બની કમનસીબ ઘટના છે અને જે પ્રમાણે તથ્યો આધારિત પગલાં લેવા જોઈએ તો એ પગલાં પણ લેવાયા છે. પોલીસ કેસ પણ થયા,
406 અને 409ની બિનજામીનપાત્ર ધારા લગાડી, જેમાં જન્મથી સુધીની સજાનું પ્રાવધાન છે. 120(b)ની કલમો લગાવી તમામને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા છે. અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ સમગ્ર ઘટનામાં કડકમાં કડક પગલાં લઈને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માટેના આદેશ પણ આપ્યા છે. પરંતુ સમગ્ર મુદ્દાને જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ જે રીતે રાજનીતિક રંગ આપી રહી છે તે ખોટું છે. મારે આપના ચેનલના માધ્યમથી કહેવું છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભરતીની કોઈ નીતિ જ નહોતી. વર્ષો સુધી સરકારી ભરતી ઉપર પ્રતિબંધ રાખ્યો, અને પ્રતિબંધ નહોતો એ પહેલાં માત્ર ને માત્ર ઇન્ટરવ્યૂના આધારે ભરતી કરીને કોંગ્રેસે એમના સગાવાલાઓને નોકરી આપવાનું કામ કર્યું. અને આજે જ્યારે પારદર્શક પ્રક્રિયા માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી ચાલુ થયેલી પારદર્શક પ્રક્રિયા આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં પણ એ પ્રમાણે જ થઈ રહી છે. આ શબ્દો ખૂંચતા નથી ઋત્વિજભાઈ. હું એટલા માટે દેવાંશી કહું છું કે મેં પહેલા જ કહ્યું કે ગઈકાલની જે ઘટના છે એ ઘટના કમનસીબ છે. અચ્છા, બાજુમાં પેપર ફૂટે ગ્રાફિક્સ પણ ચલાવજો. પરંતુ એ ઘટનાના આધારે સમગ્ર માળખું, સમગ્ર પરીક્ષાની વ્યવસ્થા અને એ જ ભ્રષ્ટ છે કે એમાં જ છીંડા છે એવું આપણે ન કહી શકાય. ગઈકાલનો કેસ એ તપાસનો વિષય છે. પેપર ફૂટવાની ઘટના ગઈકાલના કેસમાં નથી બની. ગઈકાલનો કેસ એ સીધો કોપી કેસનો જે છે કોપી કેસ છે. અને એ કોપી કેસને લઈને તમામ પ્રકાર કોપી કેસ હોવા છતાં પણ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે 406, 409 અને 120(b) જેવી કલમો લગાડવામાં આવી છે. માન્ય જીતુભાઈ વાઘાણીએ જે કહ્યું આજે, એમણે એમ કહ્યું કે કોંગ્રેસ પોતાની રાજનીતિ કરે, પરંતુ રાજનીતિ કરવાના ઓછાયામાં જે રીતે પરીક્ષાર્થીઓનું મનોબળ તોડવાનું કામ કરી રહી છે, પરીક્ષાર્થીઓમાં એક ભય ઉભો કરવાનું કામ કરી રહી છે, એ ખોટું છે. એક તો પહેલા લગભગ 80,000 જેટલા લોકો આપતા હોય પરીક્ષા. હું માની લઉં છું કે મેં 8,000 જોડે નહીં પણ 800 જોડે તો વાત કરી જ છે. અને એમાંથી બધા જ લોકો, ઈચ એન્ડ એવરી પર્સન, જ્યારે બધા જ લોકો કહે કે અમે જ્યારે પેપર આપવા જઈએ છીએ તો અમને પહેલા મગજમાં આવે છે કે આ પેપર કાં તો ફૂટી ગયું હશે કાં તો સેટિંગ હશે, અમને ભરોસો નથી આ સિસ્ટમ પર. ગૌણ સેવા પસંદગી હોય, જીપીએસસી હોય, એમણે અનેક પરીક્ષાઓ દ્વારા લાખો પરીક્ષાર્થીઓને નોકરી આપવાનું કામ પણ કર્યું છે. ગૌણ સેવા પસંદગી બિલકુલ બિરદાવો છો. હું આ જ ચેનલના માધ્યમથી તમે જ ડિબેટમાં જીપીએસસીને બિરદાવ્યું છે, એની હું સરાહના પણ કરું છું. પરંતુ ગૌણ સેવા પસંદગીનું એક પેપર ફૂટ્યું, એના લીધે ગૌણ સેવા પસંદગીએ કરેલી તમામ ભરતીઓ ઉપર પ્રશ્નો ઊભા કરી દેવા એ પણ કેટલા અંશે વ્યાજબી છે. અને સાથે ગઈકાલે જ્યારે કોપી કેસ છે ત્યારે પેપર ફૂટ્યું કરીને પરીક્ષાર્થીઓની મનસ્થિતિ, તમે જે વાત કહી રહ્યા છો એની સાથે હું સંમત છું દેવાંશી, કે 800 જેટલા વિદ્યાર્થીઓ પણ જો એમ માનતા હોય કે અમને ડર લાગી રહ્યો છે કે આ પેપર ફૂટશે કે નહીં, જ્યારે એવું થતું નથી છતાં પણ તો આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ જ્યારે પોતાના રાજનૈતિક રોટલા શેકી રહ્યું છે ત્યારે આ વાત પણ કેટલે અંશે વ્યાજબી છે. મીડિયાના માધ્યમથી સત્ય તો પણ આપણે લોકોની વચ્ચે લઈ જવું પડશે. એમાં એવું છે કે કાલ સુધીમાં તો એ સત્ય બહાર આવવાનું જ છે, કારણ કે કેટલાય લોકો એવા છે કે જે પુરાવાઓ અત્યારે તૈયાર રાખીને બેઠા છે, ભેગા કરી રહ્યા છે. એ લોકો જ્યારે આપશે ત્યારે જવાબ આપવો પડશે. આપના ચેનલના માધ્યમથી કહું છું કે પોલીસ તપાસમાં પુરાવાઓ બહાર આવશે એ એક વાત છે. પરંતુ જો તમારા ચેનલના માધ્યમથી કહું છું કે કોઈ પણ પરીક્ષાર્થી પાસે આ બાબતને લઈને કોઈ પણ નક્કર પુરાવા કે કોઈ પણ એવું મટીરિયલ હોય કે જેનાથી આ તપાસમાં બળ કે વેગ મળતો હોય તો આપ એને પહોંચાડો. ચોક્કસ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદારો સામે પગલાં લેવા માટે તત્પર છે. ઓકે, ડોક્ટર અમિત નાયકની પાસે જવું છે. રહી વાત પુરાવાઓની, તો દરેક વખતે જે પણ પરીક્ષાર્થીઓમાંથી પસાર થાય છે એ જે તે જિલ્લાની પોલીસ પાસે જાય છે, જે તે મંડળની પાસે જાય છે, જે તે જવાબદારોની પાસે જાય છે, અને કોઈ જગ્યાએ જ્યારે એમને જવાબ નથી મળતા સંતોષકારક ત્યારે એ મીડિયાની સામે આવે છે. આ દરેક વખતનું છે. અને જેટલા પેપર છેલ્લા 4 વર્ષમાં ફૂટ્યા એ દરેક વખતે તો હું સાક્ષી રહી છું એ ઘટનાક્રમનો, કે જ્યારે રીતસરથી ફોન થતા હોય, અહીંયાથી ફોન થતા હોય પણ નથી જવાબ આપતા એ લોકો, અને છેલ્લે સામે લાવવામાં આવે છે. અને છતાં પણ સરકાર ક્યારેય પહેલા દિવસે તો નથી જ સ્વીકારતી. એના પછી સાબિતી આવે, એની પછી સતત સવાલો થાય અને પછી સ્વીકારવામાં આવે. આ દુઃખદાયક છે.
એ હજારો વિદ્યાર્થીઓ અત્યારે એ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ડોક્ટર અમિત નાયક એવું કહેવાઈ રહ્યું છે કોંગ્રેસ રાજનીતિ કરે. એક સવાલ એ થશે કે ક્યારેય ન થયું હોય એવું આજે થયું કે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના નેતાઓ ગયા, ત્યાં એમણે પુતળા દહન કર્યું. શું આ માહોલ ઊભો કરવા માટે થઈ રહ્યું છે કે પછી તમે ખરેખર કોશિશ કરી રહ્યા છો કે આ છોકરાઓ જે રાહ જોઈને બેઠા છે એમના સારા ભવિષ્યની, એમની સાથે ખરેખર સારું કંઈક થાય? દેવાંશી, સૌથી પહેલા તો સંદેશ ન્યૂઝના માધ્યમથી આપને અભિનંદન આપું છું કે આપે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્ર બતાવ્યું. એ બાબતે આપને અભિનંદન. આપના જેવા નીડર એન્કર જ આ કામ કરી શકે છે. દેવાંશી, અનેકવાર ટીવી ડિબેટના માધ્યમથી ન્યૂઝ ચેનલ અને તેના એન્કરો પણ કોંગ્રેસ પાર્ટી ઉપર કટાક્ષ કરી ચૂક્યા છે કે શું કોંગ્રેસ ખાલી ટીવી મીડિયાના માધ્યમથી જ વિરોધ કરશે કે ખરેખર રસ્તા પર ઉતરીને લોકોને વાસ્તવિક જે પ્રશ્નો નડી રહ્યા છે, સરકારથી જે પીડાઈ રહ્યા છે, એ પીડાને વાચા આપશે અને રસ્તા પર આવીને કોંગ્રેસ વિરોધ કરશે. જો અમે એવો વિરોધ આજે કર્યો તો અમારી પર આક્ષેપ કરવામાં આવે છે કે ભાઈ કોંગ્રેસ રાજકારણ કરે છે. ભાઈ, વિપક્ષનું તો કામ જ છે કે જ્યાં સરકાર તેની ફરજ ચૂકે, જ્યાં સરકાર ખોટું કરે, જ્યાં સરકારમાં બેઠેલા નેતાઓ ભ્રષ્ટાચાર કરે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે, ગુજરાતના નાગરિકો જેને ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, સતત 27 વર્ષ સુધી પૂર્ણ બહુમતીની સરકાર આપી છે, અને જ્યારે એવો મતદાર છેતરાયાની અનુભૂતિ કરે, એ મતદારને જ્યારે એમ લાગે કે સરકારને ચૂંટાઈને મેં ખોબલે ને ખોબલે મત આપ્યા અને આ જ સરકાર મારા દીકરાનું ભવિષ્ય આજે રગદોળી રહ્યું છે, એવા યુવાનોને ન્યાય આપવાની વાત કરવી, ગાંધીનગરમાં એવા યુવાનો માટે ન્યાય માંગો, ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માંગો, લોકશાહી ઢબે ન્યાય માંગો, શું ગુનો છે? શું રાજકારણ છે? અને જો આને રાજકારણ ગણવામાં આવતું હોય તો આવું રાજકારણ આજથી ગુજરાતમાં રોજ થશે. જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટું કરશે, ભ્રષ્ટાચાર કરશે, જ્યાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડશે, જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના અમિતભાઈ, નર્મદા યુથ કોંગ્રેસની એક વિંગ છે, એમણે કહ્યું છે કે વનરક્ષકની પરીક્ષા રદ કરો, નવી પરીક્ષા જાહેર કરો. મારો સવાલ એ છે કે એ સાબિત નથી થયું કે પેપર ફૂટ્યું છે. જો એ સાબિત નથી થતું, જો ખરેખર પેપર નથી ફૂટ્યું, તો દરેક વખતે આવી માંગ કરીને આપણે ક્યાં સુધી પરીક્ષાઓ કેન્સલ કરાવતા રહીશું? આ પણ એક ખોટા માર્ગે દોરવાની કોશિશ છે. જે લોકોએ ખરેખર મહેનત કરી છે, પરીક્ષા પાસ થવાના છે, એ લોકોનું શું? પુરાવા આપું દેવાંશી. આની પહેલા આપણે આજ ડિબેટ પર સંદેશ ન્યૂઝમાં બેઠા હતા. આની પહેલા તલાટીના જે પેપર ફૂટ્યા હતા, આખી સરકાર ગૌણ સેવાના ચેરમેન અસિત વોરાના બચાવમાં આવી હતી. ખુદ શિક્ષણ મંત્રીએ સર્ટિફિકેટ આપી દીધું 24 કલાકમાં કે ભાઈ કઈ ખોટું નથી થયું, પેપર નથી ફૂટ્યું. અસિત વોરાએ મીડિયાની સામે કીધું કે કોઈ પણ પ્રકારનું પેપર ફૂટ્યું નથી. સરકારમાં બેઠેલા મંત્રી બોલ્યા પેપર નથી ફૂટ્યું, સંત્રી બોલ્યા પેપર નથી ફૂટ્યું. અને પછી જ્યારે પોલીસને સવાલ કરવામાં આવ્યો, પોલીસ કે ભાઈ તપાસ ચાલી રહી છે, પ્રાથમિક તપાસમાં ક્યાંય પેપર ફૂટ્યું ધ્યાને નથી આવ્યું. એ જ વિદ્યાર્થીઓ, એ જ પરીક્ષાર્થીઓએ પુરાવા આપ્યા, પુરાવા મીડિયામાં આવ્યા, મીડિયાએ ઉબાળો કર્યો, કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે મજબૂત એમાં સરકારની સામે પુરાવા સાથેના આક્ષેપ કર્યા, અને ત્યારબાદ અસિત વોરાનું રાજીનામું લેવાયું, સરકાર બદલાઈ, મંત્રીઓ બદલાયા, અને પેપરમાં તપાસ કરતા ગેરરીતિ થઈ હોવાનું માલુમ પડ્યું. આવી એક પરીક્ષા નથી, ટેટ હોય, ટાટ હોય, બિન સચિવાલ હોય, તલાટી, વન રક્ષક, લોક શિક્ષક, વિદ્યા સહાયક, 14 પરીક્ષાઓમાં પેપર ફૂટતા હોય, શરમ આવી જોઈએ. સરકાર ચલાવે છે કે સર્કસ ચલાવે છે? દેવાંશી, સવાલ કરો. અમિત નાયક કોંગ્રેસ પાર્ટી પૂછી રહી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાને પૂછો, ભાઈ તમે સરકાર ચલાવી રહ્યા છો કે તમે સર્કસ ચલાવી રહ્યા છો? અચ્છા, મયુર આપણી સાથે છે. હું આવું અમિતભાઈ ફરીથી. સવાલ આમાં એ છે, અમિતભાઈ હું આવું ફરીથી. આમાં સવાલ મયુર એ છે કે પરીક્ષા આપવાની જે વાત થઈ રહી છે, દરેક વખતે આ તો કંઈ ને કંઈ સામે આવે. સૌથી મોટી વાત, જ્યારે LRDનું કે આનું કોઈ પણ પેપર હોય ત્યારે કેટલાય લોકો એવા હોય છે કે જે ખોટો માહોલ કરવાની કોશિશ ઊભી કરતા હોય છે. એ પણ અમે જોયું છે કે જ્યારે કંઈ જ ન હોય ત્યારે પણ એવો માહોલ કે નહીં પેપર ફૂટ્યું છે, આમ થવાનું છે, તેમ થવાનું છે. અમે ક્યારે ઇવન આ કેસમાં પણ જ્યાં સુધી પુરાવા સામે નહીં આવે ત્યાં સુધી અમે એને કોપી કેસ જ કહી રહ્યા છીએ. અમે એવું નથી કહ્યું કે આમાં પેપર ફૂટ્યું છે. સવાલ એ છે કે એક શંકાની દ્રષ્ટિ આવી ગઈ છે એક સિસ્ટમની સામે, કે એવું લાગે કોઈ એક માણસ પણ આવીને કહેશે તો મગજમાં એવું આવશે કે ના ના ના, કદાચ ફૂટ્યું જ હશે, કેમ કે અહીંયા તો આવું જ થાય છે. આ વાત પરીક્ષાર્થીઓને કેટલી અસર કરે છે? જે આ દેવાંશી મેડમ તમે જેમ વાતમાં કીધું એમ કે
એક ખાલી વાત કરી દેવામાં આવે કે પેપર ફૂટ્યું છે એટલે તરત વિદ્યાર્થી એ સ્વીકારી લે છે. એના પાછળ એક બહુ મોટું કારણ છે. ગુજરાતમાં એકવાર નહીં 2016થી 2022માં ટોટલ 11 અને કાલની પરીક્ષાનું જો સાબિત થાય કે હા એ પેપર ફૂટ્યું જ છે તો ટોટલ 12 વખત કાલમાં પણ એવી શંકા છે કે શંકા તમે મેડમ વિચારો કાલનો આખો વિડીયો જોયો હોય તો એમાં એવું હતું કે 1 કલાક પછી જે 100 જવાબની જે કાપલી હતી એ કમ્પ્લીટલી મેચ થતી હતી. એ બધા આન્સર ઓપ્શન જે હતા એના સાથે મેચ થતા હતા. હવે એવું તો કંઈ શક્ય નથી ને કે રાતના કોઈને સપનું આવે ને સવારમાં 100 જવાબ લખી નાખે ને એના એ જ સવાલમાં એના એ જ જવાબ આપણા પ્રશ્નપત્રના જવાબ સાથે મેચ થઈ જાય એમ. એટલે આ વિચારવા જેવી બાબત છે કે ખરેખર પેપર ફૂટ્યું અને પરીક્ષામાં રહી વાત છેલ્લી 30 મિનિટ બાકી હોય ને ત્યાં સુધીમાં પણ જો કોઈ જવાબ લખાવવા વાળું કે જવાબ મળી જાય ને તો એટલામાં પણ 100માંથી 100 આન્સર ફિલઅપ કરી શકાય છે એમ. એટલે જરૂરી નથી કે પેપર આગલી દિવસનું આગલા રાતનું જ મળી ગયું હોય ને પછી એને સોલ્વ કરી નાખવામાં આવે. ચાલુ પરીક્ષામાં પણ આવા પ્રકારના કૌભાંડો થાય છે, આવા પ્રકારની ગેરરીતિ થઈ છે. આ હવે નવું આવ્યું છે. ગેરરીતિના 3-4 પ્રકારમાંથી આ નવી આવી છે રીત એમ કે આ રીતે ગેરરીતિઓ થાય છે એમ. અને કીધું એમ તમે એવું માનો છો કે આ એક સેન્ટર પૂરતું સીમિત નથી? આ એક સેન્ટર પૂરતું સીમિત નથી. હજુ તો બધા આવી તમને શંકા છે કે કોઈ એવા પુરાવાઓ તમે જોયા છે કે જે આવી શકે છે નજીકના? શંકા એટલે પુરાવા એટલે હજુ બધા વિદ્યાર્થીઓ જે તે વિદ્યાર્થી નેતાઓ અને પોલીસને જાણ કરી જ રહી છે કે આ સેન્ટર ઉપર આવી ઘટના થઈ હતી, આ સેન્ટર ઉપર આવા પ્રકારના ગેરરીતિઓ થયા હતા. એવી હજી ફરિયાદો ચાલુ જ છે. અને એ 2 દિવસમાં કે 3 દિવસમાં બધું બહાર આવી જ જશે કે પેપર ફૂટ્યું છે કે નથી ફૂટ્યું અને પુરાવા સાથે સાબિત પણ થઈ જશે. ઓકે જયેશભાઈ, મારે તમારી પાસે આવું, હું આવું ડૉક્ટર ઋત્વિજ આપની પાસે. પણ જયેશભાઈ, એક સવાલ કે આપણે જેના ત્યાંથી દરરોજ આપણે દર મહિને રાશન ખરીદતા હોય એ દુકાનદાર પણ આપણને જવાબદેહ રહે છે. એ પણ આપણને જવાબ આપે છે. જો કંઈ ખોટું થાય છે, કંઈ ખરાબ થાય છે તો એવું માને છે કે આ મારું ગ્રાહક છે, મારે એને જવાબ આપવો પડે. જ્યારે આ તો સરકાર છે, 27 વર્ષથી છે. જ્યારે ખોટું થાય ત્યારે દરેક વખતે એ લોકો 27 વર્ષ પહેલાનો કાળ યાદ કરાવે છે. એ યાદ નથી રાખતા કે એ લોકો વિપક્ષમાં બેઠા છે, કોઈ વોટ જ નથી આપતું એમને, છેક સુધી ગણતા નથી લોકો. ખરાબ સ્થિતિ થઈ જાય છે વિપક્ષની. પણ એ સરકાર પાસે જ્યારે જવાબ અપેક્ષા કોણ રાખશે? જેણે મત આપ્યો છે, સવાલ તો પૂછવાનું છે છેલ્લે. દેવાંશી, સરકાર માટે જો કોઈ સૌથી મોટી મૂડી હોય તો એ વિશ્વસનીયતાની મૂડી છે. અને જવાબદેહી તો સરકાર જે છે એમના જનીનમાં પ્રસ્થાપિત થયેલો મૂળભૂત ગુણ છે. હવે સરકાર જો વિપક્ષ કંઈ પણ કરે તો એ રાજકારણ કરે છે એમ કહીને વાત ઉડાવી દે. વિપક્ષો રસ્તા ઉપર ઉતરીને મોંઘવારી સામે આંદોલન કરે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આંદોલન કરે તો પોલીસ એના ઉપર તૂટી પડે. અને વાતમાં ભાજપના નેતાઓ એમ જ કહે કે કોંગ્રેસ છે તૂટી રહી છે, કોંગ્રેસ પ્રજાની સાથે નથી. બધી જ વાત સાચી. તમે 27 વર્ષથી શાસન ઉપર છો અને પૂરા દેશમાં તમારી ધજા પતાકા ફરકી રહી છે. તો તમે કમસે કમ લોકશાહી પ્રણાલીમાં મૂળભૂત રીતે વિપક્ષનો જે અધિકાર છે એ અધિકારનું જતન કરવા જેટલો ગુણધર્મ તો તમે બતાવો. અને જે રીતે પેપરો વારંવાર ફૂટ્યા છે, વિદ્યાર્થી નેતાઓને પૂરેપૂરો વિશ્વાસ ઉઠી ગયો છે. ત્યારે તમે એક વાત જો તમે એમ જ દોહરાવતા રહો કે ભાજપ પ્રજાભિમુખ છે અને ભાજપ પ્રત્યે લોકોનો સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિપક્ષની સાથે લોકો નથી, તો હું માનું છું આ સત્તાનો મદ ગણાશે. અને તમારે કદાચ તમે સત્તા ઉપર છો ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. તમે જ્યારે વિપક્ષ તરીકે હતા ત્યારે તમે રોજે રોજ આંદોલનો કરતા હતા. તમે ઊંટ ગાડીઓ લઈને પેટ્રોલના ભાવ વધારા માટે આંદોલન કરતા હતા. અને ભાજપનું જ્યારે શાસન આવ્યું ત્યારે લોકો એમ કહેતા હતા કે ભાજપે જેટલી રજૂઆત કરી છે એટલી ફાઇલોના થપ્પા જો ખોલવામાં આવે તો એટલું એ કામ એ લોકો કરી શકે એમ નથી. એટલા બધો થપ્પો કામોનો થઈ ગયો છે. આ બધું જ જવા દઈએ, પણ વિપક્ષ મૂળભૂત રીતે પોતે રજૂઆત કરે એ વિપક્ષનું કામ છે. શાસક પક્ષનું કામ એ છે કે એક પ્રશ્ન ઊભો થયો છે અને જ્યારે વિદ્યાર્થીઓમાં આટલા લાંબા સમયના અનુભવો બાદ એક ચિંતાની લાગણી જન્મે ત્યારે તમે વિપક્ષ પાસે પુરાવા માંગો તો મને લાગે છે નિરર્થક છે. એના બદલે કદાચ જીતુભાઈએ એમ કહ્યું હોત કે અમે એક તપાસ સમિતિ નિમીએ છીએ અને એ તપાસ સમિતિ પોતે પણ પ્રયત્ન કરશે કે જો આવું બન્યું હોય તો એને બહાર લાવશે. જો બહાર ના આવે તો પેપર ફૂટ્યું નથી એ સંપૂર્ણપણે સ્વીકાર કરવા જેવી બાબત છે. પરંતુ તમે પહેલેથી જ એમ કહી દો છો કે ના પેપર ફૂટ્યું નથી તો મને લાગે છે એ થોડો દંભ પણ ગણાશે અને થોડો અહમ પણ ગણાશે. એક્ઝેક્ટલી, કારણ કે ડૉક્ટર ઋત્વિજ 10મી મિનિટે જ્યારે જીતુભાઈ આવીને એવું કહે કે નહીં આમાં તો કંઈ નથી થયું, ખાલી એક સેન્ટર પૂરતી વાત છે, કોપી કેસ છે, કોઈને નહીં છોડીએ. કોઈને નથી છોડતા એ અમે વર્ષોથી જોઈ રહ્યા છીએ. કારણ કે મોટાભાગે પકડવામાં નથી આવતા, છેક સુધી પહોંચવામાં નથી આવતું. પણ એ બધામાં ન પડીએ, કાલના કેસ પૂરતી પણ આપણે વાત કરીએ તો એક સવાલ એ રહેશે
કે સરકારની એટલી તો જવાબદારી બનતી હતી કે એક સેન્ટર પર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારે આ હકીકત સામે આવી. કેટલાય સેન્ટર એવા હોઈ શકે છે કે જ્યાં બધું થવાની સંભાવના હતી, તો સરકાર કેમ એને નજરઅંદાજ કરે છે? વિપક્ષ ક્યાંથી પુરાવા લાવશે? નહીં દેવાંશી, નજરઅંદાજ કરવાની વાત જ નથી. અને જયેશભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તપાસ સમિતિ નિમીએ તો જ તપાસ થાય એવું નથી. પોલીસને કડક કાર્યવાહીના આદેશ અપાઈ ચૂક્યા છે, ધરપકડો પણ થઈ છે, કોર્ટમાં રજૂ પણ કર્યા છે અને સત્ય બહાર લાવવા માટે અમે પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. અને પેપર જો ફૂટ્યું હશે તો એ સ્વીકારવામાં અમને પણ વાંધો નથી, પરંતુ જ્યાં સુધી સત્ય સામે નથી આવ્યું ત્યારે એક એઝમ્પશન બાંધી લેવું એ પણ યોગ્ય નથી. બીજી વાત કે વિપક્ષને વિરોધ કરવાનો હક હોય એવું જયેશભાઈએ કહ્યું અને અન્ય કોંગ્રેસના અમિતભાઈએ પણ કહ્યું. બિલકુલ વિપક્ષને વિરોધ કરવાનો હક હોય, પરંતુ જે રીતે આ સમગ્ર કિસ્સામાં રાજનીતિ થઈ છે એ પણ હું આપના ચેનલના માધ્યમથી લોકોની સામે લાવવા માંગુ છું. સમગ્ર કાર્યક્રમ યુથ કોંગ્રેસે કર્યો. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કીધું કે 15,000 જેટલા યુવાનો ભેગા થશે. ગઈકાલે એમણે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસને પણ આમંત્રણ આપ્યું. તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા, પરંતુ ન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તો ઠીક, કોઈ યુવાનો ક્યાંયથી પણ કોઈ પણ પ્રતિસાદ નહોતો મળી રહ્યો. ત્યારે ગઈકાલે નક્કી કરવામાં આવ્યું કે તમામ લોકો પોલીસ સ્ટેશનમાં જઈને ધરપકડ વોરી લે, જેથી આ સમગ્ર આંદોલનની નિષ્ફળતાનો દોષનો ટોપલો એ સરકાર અને પોલીસ ઉપર આપણે ઢોળી શકીએ. દેવાંશી, 40 જેટલા સ્થાનો પર 60 જેટલા લોકોની અટકાયત થઈ છે. અને જ્યારે આજે સવારે વિશ્વનાથસિંહ, હાર્દિકભાઈ, એમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ, આ બધા જ્યારે વિધાનસભાનો કહેવાતો ઘેરાવ કરવા નીકળ્યા ત્યારે 150 કાર્યકર્તાઓ પણ નહોતા. અને 150 કાર્યકર્તાઓ એ સીધું જ જઈને પોલીસને સામેથી પોતાની ધરપકડ વોરી અને ત્યારબાદ એવું સાબિત કરવા માંગ્યું કે પોલીસ અમને અમારો અવાજ ઉઠાવવા દેતી નથી. જો એમના આંદોલન અમે પણ કર્યું છે, અમે સંસદ ઘેરાવ પણ કર્યો છે જ્યારે અમે યુવા મોરચામાં હતા ત્યારે, પરંતુ એની એક પ્રોટોકોલ હોય છે, એની પરમિશન લેવાની હોય છે. જ્યારે વિધાનસભા ચાલુ હોય, જેમાં ભાજપ કોંગ્રેસના બધા જ ધારાસભ્યો હોય, ત્યારે અમુક નિયમો સુરક્ષાની દ્રષ્ટિએ લાગતા હોય છે. પરંતુ કુલ મળીને આ સમગ્ર આંદોલન નિષ્ફળ ગયું હતું. યુવાનો તો ન આવ્યા, વિદ્યાર્થીઓ તો ન આવ્યા, પરંતુ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ન આવ્યા. એટલે કુલ મળીને એમના ને એમના 200 યુવાનોએ આજે માત્ર ને માત્ર સમાચારની સુર્ખીઓમાં રહેવા માટે કરેલો આજે સ્ટન્ટ હતો. અને હું આવું ડોક્ટર અમિત નાયક આપની પાસે, પણ એ પહેલા મયુર, એક સવાલ એ છે કે આ બધી જ પ્રક્રિયાઓ હવે આ બધું નિરંતર ચાલતું રહેશે કોઈને કોઈ રીતે, જ્યાં સુધી આચારસંહિતા લાગુ નહીં થાય ત્યાં સુધી. હવે પરીક્ષાઓ પણ મોટી પરીક્ષાઓ આવી રહી છે, બિન સચિવાલય સહિતની. તો આ બધી જ પરીક્ષાઓમાં તમને અપેક્ષાઓ શું છે પરીક્ષાર્થીઓ તરફથી, કે સરકાર અધિકારીઓ શું કરે કે જેથી વિશ્વાસ બેસે તમને? પહેલી વાત તો એ કે સરકાર ઉપર પરીક્ષાર્થી તરીકે દરેક વિદ્યાર્થી વિશ્વાસ ગુમાવી ચૂકી છે. એનું પણ કારણ એ જ છે કે પેપર ફૂટવા સાથે નાની મોટી ગેરરીતિઓ પણ વારંવાર રિપીટ થઈ છે. વર્તમાનમાં વિદ્યાર્થીની પરિસ્થિતિ એવી છે કે એક જોડે અને 13 તૂટે, અને જ્યારે પણ રાજકીય ભરતી આવે ને ત્યારે જ સરકારી ભરતીઓ પણ આવે છે. એટલે વિદ્યાર્થીઓને હવે વિશ્વાસ નથી રહ્યો કે આ અત્યારે જ હવે હેડ ક્લાર્કને લઈએ ને તો ગયા વર્ષના એન્ડિંગમાં આ મામલો થયો હતો. હજુ એ વસ્તુને ભૂલ્યા ને 2-3 મહિના પણ નથી થયા ને આ પાછું વનરક્ષકનું કંઈ નવું સંભળાય છે. એટલે વિદ્યાર્થીનું મનોબળ તો સંપૂર્ણપણે તૂટી જ ગયું છે, પણ ઉપરથી ભરતી બોર્ડની પ્રક્રિયા, ભરતી બોર્ડ અને સરકાર ઉપરથી વિશ્વાસ પણ ગુમાવી ચૂકી છે. હવે આ પ્રકારની વિદ્યાર્થીઓની અંદરથી મતલબ વિદ્યાર્થીઓ અંદરથી આવું વિચારીને બેઠા છે. ઓકે. વિપક્ષનું કામ હોય છે વિરોધ કરવાનું. અમે વારંવાર ડોક્ટર અમિત નાયક કહેતા હતા કે તમે માત્ર ટીવી ડિબેટ પૂરતા શું કામ સીમિત રહી જાઓ છો, ગ્રાઉન્ડ પર કેમ નથી દેખાતા? પણ એક સવાલ આજે પણ છે કે અમે વિરોધ તો ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે પણ જોયો હતો. તમારો વિરોધ પરિણામો સુધી નથી પહોંચતો મોટા ભાગે. એક દિવસે આવે છે, જેમ કે આદિવાસીઓનો મુદ્દો હતો, એના પછી કોઈ પણ મુદ્દાઓ આપણે સતત જોયા છે. એક દિવસ આવે છે, ટેંગાટોળી પોલીસ કરીને લઈ જાય છે, એના પછી એ મુદ્દો ત્યાં મુકાઈ જાય છે, બીજા દિવસે નવું તમે મુદ્દો લઈને આવો છો. એક મુદ્દાને પરિણામ સુધી તો પહોંચવા દો. નહીં દેવાંશી, હું આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી 2 ઉદાહરણ આપવા માંગુ છું જે સવાલ આપે કર્યો એનો. પ્રથમ દિવસથી કોરોના કાળમાં ગુજરાત કોંગ્રેસ કહેતી આવી છે કે કોરોનાના જે મૃત્યુ આંક છે એ ગુજરાતની સરકાર સંતાડી રહી છે. વાત કોર્ટ સુધી ગઈ. કોર્ટમાં પણ ગુજરાતની સરકારે ખોટું એફિડેવિટ કર્યું કે ભાઈ ઓક્સિજનના અભાવે કોઈના મૃત્યુ નહીં થયા, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ આંક 10,000 જ થયો છે. ત્યારબાદ આપણે જોયું કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની યાદી તૈયાર કરી, યાદી સરકારને આપી, કોર્ટમાં આપી, અને ત્યારબાદ આજ દિન સુધી કદાચ 40,000 કરતા પણ વધારે લોકોને ગુજરાત સરકાર દ્વારા
કોરોનાની મૃત્યુ સહાયનું વળતર ચૂકવવામાં આવ્યું છે. એટલે આવી અનેક બાબત છે જેમાં કોંગ્રેસ પરિણામ સુધી પહોંચ્યું છે. જ્યાં પેપરો ફૂટવાની વાત છે તો ગાંધીનગરમાં 3 વર્ષ પહેલા જ્યારે પેપરો ફૂટવાની શરૂઆત થઈ હતી, એ પેપર તલાટીના હોય કે બિન સચિવાલયના હોય, ટેટ-ટાટના હોય કે વિદ્યા સહાયકોના હોય, 3 વર્ષ 4 વર્ષ પહેલાથી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ તૈયાર ભણે કોંગ્રેસ આવી હતી બિન સચિવાલયમાં. મેં એ તો જાતે જોયું છે ત્યાં. દેવાંશી, મારો સવાલ એક જ છે, સરકારમાં બેઠેલા અત્યારે જે કોઈ પણ નેતા હે, ગાજર, મૂળી, કાકડી કપાતી હોય એ રીતે છરીઓથી દીકરીના ગળા કપાતા હોય, ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની કથળતી પરિસ્થિતિ હોય, શું એના પર સવાલ કરો? એવી દીકરીના ઘરે જઈને એના માટે ન્યાય માંગો? શું એને રાજકારણ કહેવામાં આવશે? જો આટલા બધા પેપરો ફૂટતા હોય ગુજરાતમાં, વારંવાર પેપર ફૂટતા હોય એક જ સરકારમાં, અને જે પરીક્ષાર્થીઓ મહેનત કરતા હોય, જેમના ગરીબ મા બાપ પેટે પાટા બાંધી પોતાના દીકરા દીકરીઓને ભણાવતા હોય, તેમના માટે ન્યાય માંગો, શું એ રાજકારણ છે? જ્યારે ગુજરાતમાં આવી કોઈ પરિસ્થિતિ બને, મંદી, મોંઘવારી, બેરોજગારી, આવા મુદ્દા પર જે સરકાર ઘેરાયેલી છે, એની બદલે ગુજરાતની ભાજપા સરકાર તાઇફા કરે, પોતાના બૂથ પ્રમુખ, પેજ પ્રમુખોની યાદીઓ બતાવીને વાહવાઈ લૂંટે અને ખાલી 12 મહિના 365 દિવસ ચૂંટણી લક્ષી કાર્યક્રમોની વાત કરે, શરમ આવી જોઈએ આ સરકારને. દેવાંશી, શરમ આવી જોઈએ. અચ્છા, જવાબ અમિતભાઈ, શરમ તો તમને આવી જોઈએ. અમારું પેજ સમિતિ અને બૂથ સમિતિ સુધીનું સંગઠન છે. અમિતભાઈ, વચ્ચે નહીં બોલતા. હું નથી બોલ્યો ભાઈ, હું તમારી વચ્ચે નથી બોલ્યો. ડોક્ટર સાહેબ, ગુજરાતનો કોઈ નાગરિક એમપી ના કે ઢાંકણીમાં પાણી લે. અરે ભાઈ, તમે એમ અમને ના શીખવાડશો. નીતિ વગરની, નિયત વગરની કોંગ્રેસ મને ન શીખવાડે. પણ કદાચ હવે નેતા વગરની કોંગ્રેસ અમને ન શીખવાડે અમારે શું કરવાનું છે. કદાચ ઢાંકણી અરે રહેવા દો ભાઈ, રહેવા દો. હવે 5 રાજ્યોની ચૂંટણીમાં ડિપોઝિટ નથી રહી ભાઈ તમારી. ચોક્કસ માનવું છે. છોડો ભાઈ, છોડો. અત્યારે મુદ્દા આધારિત ચર્ચા કરીએ તો સારું રહેશે. હોબાળો નથી કરવો. એટલે હું મુદ્દા આધારિત કરું છું. દેવાંશી, એક અડધી મિનિટ આપો. એમને અમિતભાઈ, હું આવીશ ને ફરીથી તમારી પાસે, પ્લીઝ. એમને જે સવાલ કર્યો એનો જવાબ આપો. અરે ભાઈ, હું મારે જવાબ આપવાનો છે. ગુજરાતના ઇન્ટોલરન્ટ છો ભાઈ, આટલું બધું ન કરાય. ઇન્ટોલરન્ટ ના, એમણે મહેરબાની કરો ભાઈ, ટીવી મીડિયાના માધ્યમથી મહેરબાની કરો. ગુજરાતના ખાલી 200 યુવાનો ગાંધીનગરમાં હતા. અરે અમે જોયું છે અમિતભાઈ, તમારી નિષ્ફળતા અમે જોઈ છે. રહેવા દો ને ભાઈ, રહેવા દો. અમે બોલીશું નહીં, મજા આવે. રહેવા દો અમિતભાઈ, આ ગાંધીનગર નથી, આપણે હોબાળો નથી કરવાનો. હા, પ્લીઝ અમિતભાઈનો અવાજ પ્લીઝ ડાઉન કરી દો. હા, અમિતભાઈ, તમારો અવાજ નથી આવતો. અને નેતા વગરની કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપ કરે એનાથી અમને કોઈ નવાઈ લાગતી નથી. એમણે વાત કરી કે સરકાર ચાલે છે તો સર્કસ. રાજસ્થાનમાં પેપર ફૂટ્યા, છત્તીસગઢમાં પેપર ફૂટ્યા, મહારાષ્ટ્રમાં પેપર ફૂટ્યા. શું ત્યાં સરકાર હતી કે સર્કસ? અમિતભાઈ જવાબ આપે. અહીંયા LRD નું જે પેપર ફૂટ્યું એની પાછળ એમનો યુથ કોંગ્રેસનો જવાબદાર કાર્યકર્તા, એમનો પદાધિકારી, જવાબદાર નેતા હતો. ત્યારે વચ્ચે ન બોલશો ને. ત્યારે શું થયું? જામીન ઉપર અત્યારે બહાર છે. એટલે કોણ શું કરે છે અમને ખબર છે. લો અને ઓર્ડરની વાત કરતા અમિતભાઈ એ ભૂલી ગયા કે જ્યારે કોંગ્રેસનું ગુજરાતમાં લાંબા સમય સુધી શાસન હતું ત્યારે પોરબંદર શરમણ મુંજાના નામે ઓળખાતું, અમદાવાદ લતીફના નામે ઓળખાતું, વડોદરા રાજુ રિસાલદારના નામે ઓળખાતું અને સુરત મોહમ્મદ સુરતીના નામે ઓળખાતું. એટલે એ પરિસ્થિતિનો સુધારો લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે કર્યું છે. દેવાંશી, તમારા માતા પિતા અને મારા માતા પિતા જ્યારે આ શહેરમાં રહેતા હતા ત્યારે 300 માંથી 200 દિવસ કર્ફ્યુ આ લોકોની સરકાર હતી ત્યારે ગ્રામજનોએ જોયા છે. એટલે કોંગ્રેસ કમસે કમ અમને ન શીખવાડે કે લો અને ઓર્ડર શું હોય. મારે પરંતુ અત્યારે મુદ્દો બીજો છે દેવાંશી, અત્યારે મુદ્દો બીજો છે. જ્યારે રોજગારની વાત કરો છો ત્યારે મારે કેટલાક ફેક્ટ તમને કહેવા છે કે 5 વર્ષમાં ગુજરાત સરકારે 1.5 લાખ જેટલી સરકારી નોકરીઓ આપવાનું કામ કર્યું છે. છેલ્લા 5 વર્ષમાં 993 જેટલા રોજગાર મેળા દ્વારા 5 લાખથી વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગાર આપવાનું કામ કર્યું છે. અને પીરિયોડિક લેબર ફોર્સ સર્વે નામક સંસ્થાના અધિકૃત જે સૂત્રો દ્વારા જે સર્વે થયો છે એમાં સૌથી ઓછો બેરોજગારીનો દર ગુજરાતમાં છે. એટલે કુલ મળીને રોજગાર આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે. પરંતુ જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય. કોંગ્રેસ પાસે મુદ્દા નથી એટલે સમાચારની સુર્ખીઓમાં રહેવા માટે આ પ્રકારના ત્રાગા કરે. ઠીક છે, ઓકે. મારો અમિતભાઈ પ્લીઝ, હવે હું આગળ લઈ જાઉં ચર્ચાને. મારો સવાલ ડોક્ટર, ઓકે, સિલિન્ડરના ભાવ રોજ કેમ? હું મોંઘવારી પર અલગથી ચર્ચા રાખીશ, હું લો એન્ડ ઓર્ડર પર અલગથી ચર્ચા રાખીશ. આજે મારો વિષય બહુ જ ક્લિયર છે. જયેશભાઈ, સવાલ એ છે, અમે એવું નથી કહી રહ્યા કે આ બધાને નોકરી આપી દો તમે.
આપણે દરેક વખતે ચર્ચા કરીએ છીએ ત્યારે આ બધાને સરકારી નોકરીમાં લઈ લો એમ પણ નથી કહેતા. સરકારને વ્યવસ્થા ચલાવવા જેટલા લોકો જોઈએ એટલા માટે તો તમે પરીક્ષા લઈ રહ્યા છો. આ પરીક્ષા છોકરાઓની લેવાય છે, ફેલ દરેક વખતે સરકાર થાય છે. અહીંયા સવાલ એક પારદર્શક રીતે પરીક્ષા તમે ન લઈ શકો તો સરકાર કહેવડાવવાનો તમને અધિકાર કેવી રીતે છે? સવાલ એ પણ થાય કે 27 વર્ષ પહેલા ખરાબમાં ખરાબ સ્થિતિ હતી એટલે તો જનતા તમને ચૂંટીને આવી છે. દરેક વાતને મતબેંક સુધી શું કામ લઈ જવામાં આવે છે? આ છોકરો કાલે ઉઠીને ભાજપને જ વોટ આપશે, શું ફરક પડે છે એનાથી એ ભાજપને વોટ આપે કે કોંગ્રેસને વોટ આપે? પણ એ જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે એના મનમાં વિશ્વાસ નથી સરકાર પર, તો એ સરકારની નિષ્ફળતા નહીં તો બીજું શું કહીશું? જયેશભાઈ. દેવાંશી, મૂળભૂત રીતે પ્રશ્ન એ છે કે ભાજપ છે એ કોંગ્રેસ જે વેર વિખેર એમનું સંગઠન છે અને ઘણા બધા પ્રશ્નો હોવા છતાં લોકો જ્યારે આંદોલન કરે છે તો મોટા ભાગે કોંગ્રેસનો સપોર્ટ લેતા નથી. એટલે કોંગ્રેસે તો સૌપ્રથમ આત્મમંથન કરવાની જરૂર એ જ છે કે દરેક વખતે તૈયાર ભાણે બેસવાને બદલે એ જે લોકોના મુદ્દા છે એને સતત ઉઠાવી અને એને તર્કબદ્ધ રીતે રજૂઆત કરી અને ઉકેલ તરફ લઈ જાય. પણ અનફોર્ચ્યુનેટલી આવું થતું નથી. એનો બીજો ગેરફાયદો એ થાય છે કે ભાજપ એનો પૂરેપૂરો ફાયદો લે છે અને ભાજપ એટલા માટે જ અનિયંત્રિત છે અને ઘણા બધા કિસ્સામાં બે લગામ પણ છે. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને પૂરા દેશમાં આપણે જાણીએ છીએ કે અત્યારે મોદી યુગ છે, એમાં કોઈ ના કહી શકે એમ નથી. પરંતુ આ જ સમય હોય છે જ્યારે એમણે લોકોના પ્રત્યે એમની જે વિશ્વસનીયતા છે એ સતત જાળવી રાખવી જોઈએ. તમને જેટલી વધુ જીત મળે છે એટલો જ તમારે વધુ ને વધુ નમ્ર બની અને વિપક્ષના જે પણ પ્રશ્નો હોય, લોકોના જે પણ પ્રશ્નો હોય, લોકોના મનમાં ઉઠતા સવાલો હોય એને દૂર કરવા જોઈએ. એક સાચા રાજકારણી નહીં પરંતુ એક સાચા રાજનીતિજ્ઞનું આ લક્ષણ છે. બાકી તો રાજકારણમાં આંકડાઓથી મોટું કોઈ જૂઠ નથી. આપણે અત્યાર સુધી જોયું છે કે પંચવર્ષીય યોજનાઓ કે પછી આંકડાઓની ઇન્દ્રજાળ એના નામે ભાતની વાતો સિદ્ધ થઈ શકે છે અને અત્યારે માર્કેટિંગ અને પેકેજિંગનો યુગ છે. પરંતુ સૌથી મહત્વની બાબત હોય તો એ છે શ્રદ્ધેયતા. જ્યારે વિદ્યાર્થીઓને હંમેશા કોઈ એમ કે પેપર ફૂટ્યું છે અને હજારો લોકો માની લે કે હા ફૂટ્યું જ હશે તો મને લાગે છે એ સરકારની નિષ્ફળતા છે. ખરેખર મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર અને વારંવાર જે મોદી સાહેબ અને જે રૂપાણીજી કહેતા હતા કે સીએમ એટલે કોમન મેન, તો ખરેખર નાનામાં નાનો પ્રશ્ન હોય તો તમારી પાસે પૂરા દેશમાં આટલું મોટું વજૂદ છે, તમે વિદ્યાર્થીઓની સાથે રહો, વિદ્યાર્થીઓ કહે એમના મનમાં જે દ્વિધા હોય એ દૂર કરો. તપાસ સમિતિની વાત એ છે કે પોલીસ તો તપાસ કરે જ છે, પોલીસ પાસે તો ઘણા બધા કિસ્સા છે. પોલીસે કડક તપાસ કરવી કે ઢીલી તપાસ કરવી એ મુદ્દો નથી. સરકાર તરફે તમે શું કરો છો એ મહત્વનું છે. ભાજપે રોજગારીની ઘણી બધી વાતો કરી કે આટલા સમયમાં આટલા બધા લોકોને નોકરી આપી. ખરેખર સરકારે જાહેર કરવું જોઈએ કે કેટલી બધી જગ્યાઓ ખાલી છે. સરકારી ખાતાઓમાં જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહે અને વિદ્યાર્થીઓને રોજગારી ના મળે તો મને લાગે છે કે જે કેટલો બધો મોટો વર્ગ છે કે જે લાંબા સમય સુધી સરકારી પરીક્ષાની તૈયારી કરતો હોય અને એને નોકરી ના મળે, તો મૂળભૂત વાત માત્ર વોટ બેંકનો નથી, તમને કેટલી સીટ મળી છે એ પણ એટલું મહત્વનું નથી. એ કદાચ રાજકીય રીતે હોઈ શકે પણ જ્યારે તમે લોકોના દિલમાં રાજ કરવાની વાત કરો છો ત્યારે તમારે એ સહૃદયતાથી દરેક મુદ્દાને સ્પર્શ કરવો પડે. મયુરભાઈ, છેલ્લી થોડી મિનિટ હશે ને એટલે આપનો છેલ્લો મુદ્દો શું છે આપ કહી દો. જી હા, અત્યારે જે સત્તા પક્ષ તરફથી જે આવ્યા છે ઋત્વિજભાઈ પટેલ, બરાબર, એમણે અત્યારે રોજગારની વાત કરી કે 5 વર્ષમાં અમે 1.5 લાખ કે 5 લાખ જેટલા લોકોને અમે રોજગાર આપ્યો છે. હકીકતમાં તલાટી જેવી કેડરમાં 22 લાખ ફોર્મ ભરાય છે અને એમાં MBBS અને એન્જિનિયરિંગ જેવા એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા લોકોએ ઉમેદવારી નોંધાવી છે. પ્લસ અલગ વિષય જશે ચર્ચાનો, પણ હા ઠીક છે, આપની વાત પૂરી કરો. અને બીજી વસ્તુ કે જે કોઈ પણ હવે પરીક્ષા લેવાય એને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એમાં જે કોઈ પણ ગેરરીતિ થઈ છે એમાં સારી એવી તપાસ કરવામાં આવે અને દાખલારૂપ બને એવી કડક સજાઓ આપવામાં આવે જેથી કરીને ગેરરીતિઓ ના થાય અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં પોતાના 100% આપીને તૈયારીઓ કરી શકે. ઓકે ઋત્વિજભાઈ, આમાં એક તો આટલું થયા પછી પણ આ લોકો માત્ર વિનંતી કરે છે, એમને અપેક્ષા એ રાખે છે કે સરકાર એમને સાંભળે. બીજી સૌથી મોટી વાત, જો આપણે દરેક વાતને મતના ત્રાજવે અને રાજનીતિના ચશ્માથી જોવાનું બંધ કરીશું તો કદાચ ઘણી હકીકતો સમજાશે. કોંગ્રેસે સાવ ખરાબ કર્યું હશે માની લઈએ, હજુ પણ ખરાબ કરે છે એમ પણ માની લઈએ, પણ અપેક્ષાઓ તો તમારી પાસે છે ને? બિલકુલ દેવાંશી, અપેક્ષા પણ અમારી પાસે હોય અને એની જવાબદેહી પણ અમારી પાસે જ હોય અને વિદ્યાર્થીઓને વિનંતી ન કરવાની હોય એમનો હક છે અને એ પ્રમાણે મયુરભાઈની વાત ચોક્કસ યોગ્ય જગ્યા સુધી અમે પહોંચાડીશું અને એ દિશામાં અમે કડકમાં કડક દાખલો બેસે એ પ્રકારના પગલાં લઈ પણ રહ્યા છે. અને રહી વાત કે તલાટીમાં 22 લાખ લોકો અરજી કરે છે તો એ 22 લાખ લોકો બેરોજગાર નથી હોતા, પરંતુ સરકારી નોકરીનો એક અલગ ક્રેઝ છે આપણા રાજ્યમાં અને એના માટે એની અરજીઓ થતી હોય છે. નહીં, એમણે વાત કરી એટલે મેં ખાલી વાત મૂકી છે. પરંતુ કુલ મળીને
કોંગ્રેસ જ્યારે આ મુદ્દામાં પણ રાજનીતિ સોજી રહી છે ત્યારે અમે અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર વિદ્યાર્થીઓની મનસ્થિતિ અને આ સમગ્ર બાબતની ગંભીરતા અને સંવેદનશીલતાને બિલકુલ અગ્રિમ ક્રમે લઈ રહ્યા છીએ. આવું ન થાય એની તકેદારી રાખવા માંગીએ છીએ. અને જે કંઈ પણ થયું છે, પેપર ફૂટ્યું નથી, માત્ર કોપી કેસ થયો છે. સરકારી વકીલ વિજયભાઈ બારોટે આજે કોર્ટમાં એ વાત પણ મૂકી છે કે આ માત્ર એક જગ્યાનો કોપી કેસ છે. નહીં, પુરાવા આવશે તો અમને સ્વીકારવા દેવાથી વાંધો નથી. જવાબદારોને નહીં છોડવાનું મન અમે બનાવેલું છે. ઓકે, હા, ડોક્ટર અમિત, આપની છેલ્લી વાત. દેવાંશી, સરકારમાં બેઠેલા તમામ લોકો પઢાયેલા પોપટની જેમ 3 શબ્દો ગોખેલા બોલે છે કે આને પેપર ફૂટ્યું ના કહેવાય, હવે કઈ પેપર ફૂટશે નહીં, એક પણ ચમરબંધીને છોડવા. અલ્યા ભાઈ, પહેલા પકડો તો ખરી. પેલા 14 જણને પકડ્યા કોણ હતા? આજે 8 જણને પકડ્યા કોણ છે? છોડવામાં નહીં આવે. એની તો કોને પકડ્યા? ખાલી ક્લિનિકમાંથી બેસીને ટીવી પર બોલવું સહેલું હોય છે અમિતભાઈ. જ્યારે તમને તક મળી ત્યારે તમે શું કર્યું હતું? તમે તો પરીક્ષા જ નહોતા લેતા, સીધી ભરતીઓ કરતા હતા. સગાવાદ, પ્રાંતવાદ, જાતિવાદના નામે તમે લોકોને સીધી ભરતીઓ કરી છે. એટલે આ પેઢીએ તો તમારું શાસન જોયું નથી. જે પેઢીએ તમારું શાસન જોયું છે એમને જઈને પૂછો કે કઈ રીતે તમે ભરતીઓ કરેલી છે. અલ્યા ભાઈ, પહેલા સરકારની નિયતમાં ખોટ છે. અરે અમારી નિયતમાં ખોટ છે ભાઈ. કોઈ ચમરબંધીને પકડવાની વાત એને તો આ 14 જણા જે પકડ્યા બિન સચિવાલયના એ કોણ હતા? આજે 8 જણ પકડ્યા એ કોણ છે? ગુજરાતની જનતાને, યુવાનોને ન્યાય આપો. ઓકે, ન્યાય આપવાની વાત છે, પણ જયેશભાઈ, હજુ પણ એ જે વસ્તુ છે ને કે જે ચશ્મા નથી ઉતરતા રાજનીતિના. સવાલ કાલે ઉઠીને કોઈ પુરાવા લઈને આવશે, સરકાર કહેશે કે હા અમે સ્વીકારવા તો તૈયાર જ બેઠા છીએ, પણ જે જવાબદારી છે, આવું કંઈ પણ થાય, જવાબદારી તો છેલ્લે સરકારની છે. જ્યાં સુધી આમાં શંકા કેમ જાય છે? કારણ કે અત્યાર સુધી સરકાર કહે છે કે નહીં, માત્ર કોપી કેસ છે, કાલે પાછું કોઈ કહેશે એટલે કહેશે હા હા માની લીધું કે પેપર ફૂટ્યું હતું. એટલે લોકો એવું માને છે કે બાકીના પેપરમાં બહાર નથી આવ્યું, બાકી પેપર ફૂટતા હોય છે. આ માનસિકતા થઈ ગઈ છે. ઘોડાને ચશ્મા, લીલા ચશ્મા પહેરાવી દેવાથી બધું જ લીલું તો થઈ જતું નથી. સરકારે ખરેખર તો વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવાની જરૂર છે. બાકી તો આખું વ્યવસ્થા તંત્ર છે જ. અને જો પુરાવા કોઈ લઈ આવે, પછી એ કોંગ્રેસ લઈ આવે અને સરકાર પગલાં ભરે તો ખરેખર સરકારનું શું કામ છે? ખરેખર તો સરકારે જ એક્શન પેક નિર્ણયો લઈ અને ત્વરિત કામગીરી કરવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ. તો જ આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓને વિશ્વાસ બેસશે અને ત્વરિત એમણે ખાલી જગ્યાઓ છે એમની ભરતી કરવી જોઈએ. પે ગ્રેડના નિર્ણયો છે એ પણ ત્વરિત લેવા જોઈએ. તો એક આખી પેઢી છે જે સરકારી નોકરીનો ક્રેઝ ધરાવી રહી છે. તો ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય છે, એમાં યુવાનોને પ્રશ્નો જ શું કરવા ઊભા થાય? સાચું વાઇબ્રન્ટ ગુજરાત તો જ છે કે જો અહીંયાના યુવાનો ખુશાલ હોય, એ સમૃદ્ધ હોય અને કઈ કલ્યાણકારી એવી યોજનાઓ હોય કે બેરોજગારીનો પ્રશ્ન જ ઉભો ના થાય. ત્યારે ગુજરાત નંબર 1 ગણી શકાય. અને ત્યારે જ આપણે ભાષણોમાં કહી શકીએ કે દેખો દેખો કોણ આયા, ગુજરાત કા શહેર આયા. મને લાગે તો જ એ સાર્થક ઠરે. બાકી તો બધી વાતો છે. ડિબેટમાં આંકડાઓ મૂકી દેવાથી બધું જ સારું થઈ જતું નથી. અને કોંગ્રેસે પણ આ તબક્કે વિચારવા જેવું છે કે શા માટે લોકોએ એમનો વિશ્વાસ કોંગ્રેસમાંથી ગુમાવી દીધો છે. અને ભાજપે પણ એમાંથી જ બોધપાઠ લેવાનો છે કે બધી જ વસ્તુઓ કાયમી હોતી નથી. અને આ બંને વસ્તુનો બોધ લે તો મને લાગે છે કે ગુજરાતની યુવા પેઢી માટે ઘણું સારું થશે. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. ખબર નથી પડતી શું થઈ રહ્યું છે એટલા માટે, કારણ કે સરકારનું નાક સાચવીને એક સંસ્થા બેઠી હતી જીપીએસસી, એ ચેરમેન વગરની છે. કેટલાય સમયથી એ છોકરાઓ માંગી રહ્યા છે. બધાને નોકરી નથી મળતી, પણ છોકરાઓ બિઝી રહે છે. આખો દિવસ એકને એક પરીક્ષા, એક સાયકલ આવ્યા કરે, એમાં વાંચ્યા કરતા હોય છે. અફસોસ એ વાતનો છે કે લોકો સરકાર પર આંધળો વિરોધ કરે છે, સરકાર લોકોને દરરોજ આંધળા સાબિત કરે છે. નમસ્કાર.